મિત્રો આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર.live. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના કારેલીબાગ સ્થિત બહુચરાજી ખાસવાડી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓને પડતી અસુવિધાને લઈ ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. રિપોર્ટર હેમંત સમદાની, સાજી સમાચાર.live, વડોદરા. અમે એક સમાજના આગેવાનો આપણે એક રિક્વેસ્ટ કરવા આવ્યા છે અને થોડું વહેલી તકે આની કામગીરી થાય. આજે અમે વડોદરા શહેરની ગંભીર જે બેદરકારી છે તંત્રની, કે ગંભીર બેદરકારીના ભાગના રૂપે આજે મ્યુનિસિપલ કમિશનને આવેદનપત્ર આપવા આવ્યા છે કે ખાસવાડી સ્મશાનની જે રિનોવેશનની કામગીરી આજે એની સમય મર્યાદામાં પરિપૂર્ણ થઈ નહીં. મુદ્દાની વાત એ છે કે જે સમયે આ ખાસવાડી સ્મશાનની જ્યારે કામગીરી હાથમાં લેવામાં આવી હતી એ સમયે મહારાષ્ટ્રીયન સમાજના લોકોએ ઉગ્ર આંદોલન કર્યું હતું અને એવા સમયે ઘણા બધા મહારાષ્ટ્રીયન સમાજના કોર્પોરેટ નગરસેવકો કે જી હજૂરી કરવા માટે સાંસદની પાસે ગયા હતા. આજે આજરોજ અમે વડોદરા શહેરના મહારાષ્ટ્રીયન સમાજના દરેક આગેવાનો ખાસવાડીની અંદર જે લોલમ લોલ ચાલી રહી છે, 2022થી કોર્પોરેશને તંત્રને કામ સોંપ્યું છે, એ બિલ્ડરનું નામ ખબર નથી, ક્યારે કામ પૂરું થશે એ ખબર નથી. ત્યાંના રહેવાસીઓ માટે પણ જે મજૂરો છે એમની માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. વધુમાં કે જે બાજુમાં મહારાજા ગાયકવાડ સાહેબે જે મહારાષ્ટ્રીયન સમાજને મૃત્યુના બીજા દિવસથી લઈને 13મા દિવસ સુધીને જે વિધિ કરવા માટે જગ્યા ફાળવેલી છે, એ જગ્યા સ્થળે પણ અત્યારે ઓરડી બંધ રાખવામાં આવેલ છે. અમારી પહેલાં 2 ભાગમાં ત્યાં વિધિ થતી હતી. પહેલાં અંદર વિધિ થાય ઓરડીમાં, પછી બહાર થાય. અત્યારે બંને જ વિધિઓ તડકાની અંદર બહાર કરવામાં આવે છે. ત્યાં અસંખ્ય પ્રમાણમાં વિધિના દરમિયાન મહિલાઓ આવતી હોય છે. મહિલાઓ માટે વોશરૂમની વ્યવસ્થા નથી. ત્યાં બાજુમાં ફક્ત એક સ્ટ્રક્ચર ઊભું કરી અને મૂકી રાખેલું છે. એટલે આજે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી વિનંતી કરવા આવેલા, પણ લોકો જાગતા નથી. એના પરિણામે આજે મ્યુનિસિપલ કમિશનર કે જે જનતાનો નોકર છે, અમારા ટેક્સથી એમને પગાર મળે છે, એમને એક સમાજના 5 પ્રતિષ્ઠિત આગેવાનોને મળવાની સ્પષ્ટ ના પાડી અને જ્યારે રાજકીય મોરચા આવે એમના સત્તા પક્ષના, ત્યારે મ્યુનિસિપલ કમિશનર 2 નીતિ અપનાવે છે. એના માટે હું વડોદરા શહેરની તમામ જનતાને વિનંતી કરું છું કે જે બી કોઈ સમાજની સમસ્યા હોય ત્યારે મ્યુનિસિપલ કમિશનરથી આપણને મળવા ના દે અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસે મોકલે છે. એ પ્રથા વહેલામાં વહેલી બંધ થાય એ દિશામાં પણ આપણે બધા સમાજના સંગઠનો એકત્ર થઈ અને કામગીરી